અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરમાંથી ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના મેડિકલ ઓફિસર નાઓને બોગસ ડોક્ટર અંગેની અરજી મળી હતી, જે અરજીને ધ્યાને રાખીને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા વિરમગામ શહેરના પરવળી દરવાજા પાસે આવેલા શિવશક્તિ નામની ક્લિનિક ઉપર પિન્ટુ રામજીભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 27, હાલ રહે વિરમગામ પરવળી દરવાજા તેમજ મૂળ રહે ડાંગરવા દેત્રોજ નાઓને એલોપેથી દવાઓ મેડિકલ સાધનો મળીને કુલ રૂપિયા 20,331ના મુદ્દામાલ સાથે પિન્ટુ રામજીભાઈ ઠાકોર નાઓને અટકાયત કરીને વિરમગામ ટાઉન પોલીસ મથક ખાતે ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અને BNS 225 મુજબ ગુનો દાખલ કરીને બોગસ ડોક્ટરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે।